બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો અમદાવાદના રહેવાસી મહેશ શાહે આઈડીએસ યોજના અંતર્ગત 13,860 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જાહેર કરી હતી। 30મી સપ્ટેમ્બરે જાહેર કરેલી બેનામી સંપત્તિ અંતર્ગત નવેમ્બરમાં તેને દંડની 1,560 કરોડની રકમ ભરવાની હતી, જે ન ભરતા ફરી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા અને એકવાર સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે, જે સીએની પેઢી દ્વારા બેનામી આવક જાહેર કરવામાં આવી તેને બાદમાં ખુલાસા કર્યા હતા। કાળા નાણાંનો કિમિયાગર 13,860 કરોડ બેનામી આવક કરી જાહેર। સીએની પેઢી થકી જાહેર કરી બેનામી આવક જાહેર કર્યા બાદ થઈ ગયો ગાયબ। આઈડીએસ સ્કીમ સામે ઉઠ્યા સવાલ। શું આઈડીએસમાં પણ એમઓયુ જેવી ગોલમાલ? અમદાવાદના જોધપુરમાં રહેતા એક વ્યક્તિએ મોદી સરકારની આઈડીએસ સ્કીમમાં 13,860 કરોડની બેનામી આવક જાહેર કરતા ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો। કેન્દ્ર સરકારે જાહેર કરેલી આઈડીએસ યોજનાના છેલ્લા દિવસે અમદાવાદમાં રહેતા મહેશ શાહ નામના વ્યક્તિએ 13,860 કરોડની બેનામી આવક જાહેર કરી હતી। અમદાવાદની સીએની પેઢી અપાજી અમીન એન્ડ કંપની થકી આ બેનામી સંપત્તિ જાહેર કરી હતી। આઈડીએસ યોજના અંતર્ગત 30 નવેમ્બરે રાત્રે 12 વાગ્યા પહેલા મહેશ શાહ નામના સીએ પેઢીના ક્લાયન્ટે ઇન્કમટેક્સ ઓફિસે પોતાની બેનામી સંપત્તિ જાહેર કરી હતી। મહેશ શાહે બેનામી સંપત્તિ જાહેર કર્યા બાદ 45% પેનલ્ટીનો પહેલો હપ્તો 25% રકમ વ્યાજ પેટે ચૂકવવાનો હતો। જોકે આઈડીએસનો પહેલો હપ્તો ન ચૂકવતા આઈટી વિભાગ ચોંકી ઉઠ્યો હતો, તો આઈટી વિભાગ દ્વારા સીએની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા। કે 13,860 કરોડના 45% ટોટલ ટેક્સ થાય આઈડીએસમાં। 45% ના 25% ભરવાના હતા, એટલે કે 1,560 કરોડ ભરવાના હતા બાય નવેમ્બર 30મી તારીખ સુધીમાં। એટલે મેં એને બહુ વાર કહ્યું કે તું ભરી કાઢ, થોડા તો ભરવાનું ચાલુ કર, કારણ કે આટલી બધી વોલ્યુમ છે, 1,560 બી પતાવતા બહુ વાર થશે। હવે એ કંઈક બોમ્બે જ હોય છે, આવતા નથી અને કમ્યુનિકેશન કરે છે કે હું ભરીએ પણ કંઈ થયું નહીં ટૂંકમાં। પણ અનફોર્ચ્યુનેટલી એવી કોઈ ઇન્ફોર્મેશન એને કોઈને કહ્યું જ નથી। આપણે કેવી રીતે ક્લાયન્ટને પૂછી શકીએ તારા પૈસા ક્યાં પડ્યા છે, મને બતાવો, એવું જો જઈને મને બતાવવાનો છે હોય તો। એટલે આપને તો જગાઓ ખબર હતી નહીં, મેં આપણે મારા સર્ચમાં જે મારી પાસે જેટલી માહિતી હતી બધી મેં ઇન્કમ ટેક્સને આપી દીધી, બરાબર। એની સર્ચમાં એ મારા ઘરે હતા, અહીંયા ઓફિસમાં બી સર્ચ હતી, આટલું થયું છે। રૂપિયા 13,860 કરોડના બેનામી સંપત્તિ જાહેર કરનારો મહેશ શાહ આઈટીની પકડથી દૂર છે। આઈડીએસનો હપ્તો ન ચૂકવતા મહેશ શાહ ઉપરાંત તેમના પરિવારજનોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। આ દરમિયાન સીએનો દાવો છે કે આ દરોડાની કાર્યવાહી દરમિયાન ક્લાયન્ટ સાથે ફોન પર પણ વાત કરી હતી। હા, બધા નંબર એમની પાસે છે, એમને જે કાર્યવાહી કરવી હશે એ યોગ્ય કાર્યવાહી કરશે। એમને ત્યાં બી સર્ચ હતી જ ને, એમના ઘરે પણ આ ભાઈના ઘરે સર્ચ હતી, એમના બધા રિલેટિવોને ત્યાં બી સર્ચ હતી, એમના ફ્રેન્ડ્સને ત્યાં બી સર્ચ હતી, બધાને હતી। એટલે ઇન્કમટેક્સ પોતાની કાર્યવાહી કરશે। ઇન્કમટેક્સના લોકો બહુ શાર્પ છે। એમને સર્ચ ચાલતી હતી ત્યારે પણ એમનો ફોન આવેલો એકવાર, પણ એ વખતે બી એને કહું તમને કરું છું આપણે કરું, પણ પછી એનો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો। બેનામી સંપત્તિ રૂપિયા 13,860 કરોડ જાહેર કરવાના મામલે હાલ તો મહેશ શાહનો કોઈ પત્તો નથી, તો સીએની પેઢી પણ જણાવી રહી છે કે આટલી માતબાર આવક જાહેર કરનારા તેમનો રેગ્યુલર ક્લાયન્ટ નથી। ત્યારે આ 13,860 કરોડની જાહેરાત અને તેના પાછળનો ચહેરો મહેશ શાહે અનેક રહસ્યો સર્જ્યા છે। કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।